નમસ્તે. કેમ છો વિદ્યાર્થીઓ? ચાલો, ધોરણ 9 માટે જે ચેપ્ટર 9 છે એના પાર્ટ નંબર 4માં 9.4 જે ટોપિક છે આપણો, ઓકે, એ આપણે જોવાના છીએ. એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણ. આપણે ચતુષ્કોણ જોઈ ગયા છીએ કે આવી જ રીતે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની જોડણી વચ્ચે, ઓકે, જે સમાંતર બાજુ જે ચતુષ્કોણ આવેલા હતા, બે ચતુષ્કોણ, ઓકે, એ ચતુષ્કોણ કેવા હતા તો કે એના ક્ષેત્રફળ કેવા હતા? સમાન. આ પ્રમેય આપણે જોઈ લીધો છે. હવે અહીંયા ત્રિકોણની વાત કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ત્રિકોણ આપણે નામ આપી દઈએ, ઓકે, એ બી અને સી ત્રિકોણ. એનો પાયો બીસી છે અને એનું જે એ શિરોબિંદુ છે એ એલ રેખા ઉપર આવેલું છે, તમે જોઈ શકો છો, ઓકે. તો અને બીજો એક રેખાખંડ આપણે લઈએ પી બી સી, જેનો પાયો પણ શું છે? બીસી, ઓકે, અને એ રેખા એલ ઉપર આવેલું એક શિરોબિંદુ એનું પી છે. તો તમે જોઈ શકો છો અહીંયા બે રેખા આપણે દોરી શકીએ છીએ. સમાંતર રેખા એક એલ છે, અથવા તો એપી રેખા તમે એને કહી શકો છો, અને બીજી રેખા કઈ છે? બીસી, ઓકે. અહીંથી એક આપણે યાદચ્છિક રીતે આપણે કોઈ એક રેખા દોરીએ, આવી રીતે રેખા બીસી, ઓકે. તો આ રેખા બીસી અને રેખા એપી અથવા તો એલ રેખા એ એકબીજાને કેવી છે? સમાંતર. અને પાયો તમે જોઈ શકો છો બંને ત્રિકોણોનો સમાન છે, ઓકે. ચાલો, તો આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું છે, ઓકે, સમાન છે, એ આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ. તો પહેલી તમે શું પ્રવૃત્તિ કરી શકો છો? ગ્રાફ પેપર. ગ્રાફ પેપર વડે સિમ્પલ આ આકૃતિ દોરો અને એની ઉપરથી તમે જે ત્રિકોણ એબીસી છે એ ત્રિકોણ એબીસીથી ઘેરાતું ક્ષેત્રફળ તમે ખાના મારફતે શોધી શકશો, ઓકે. અને જે ત્રિકોણ પીબીસી છે એનું પણ તમે એક ખાના મારફતે ક્ષેત્રફળ શોધો તો બંનેનું લગભગ સમાન ક્ષેત્રફળ જોવા મળે છે. એ પ્રવૃત્તિ આપણે અત્યારે અહીંયા નથી કરતા, પરંતુ તમે સમજવા માટે તમારી જાતે તમે કરી શકો છો, ઓકે. તમારી પાસે ગ્રાફ પેપર અવેલેબલ હોય તો તમે કરી શકો છો, ઓકે. ચાલો, અને આપણે અહીંયા શું કરશું? સિમ્પલી તમે જોઈ શકશો આપણી પાસે જે પ્રમેય હતો, આગળનો પ્રમેય, ઓકે, ચતુષ્કોણ માટે સમાંતર બાજુ, એનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો આપણે અહીંયા શું કરશું? સૌ પ્રથમ આપણે આ એબીસી ત્રિકોણમાંથી આપણે એબીસીડી નામનો એક ચતુષ્કોણ બનાવી દઈએ. તો એ ચતુષ્કોણ બનાવવા માટે સિમ્પલ તમારે શું કરવું પડશે? એબીને સમાંતર હોય એવી કોઈ સી ડી એ બાજુ તમારે દોરવી પડશે, ઓકે. તો એબીને સમાંતર હોય એવી કોઈ તમે સીડી બાજુ દોરો, ઓકે. તો તમે જોઈ શકો છો એબીને સમાંતર આપણે સીડી બાજુ એક દોરેલી છે, અને એ ડી શિરોબિંદુ છે એ એપી રેખા ઉપર અથવા તો એલ રેખા ઉપર આવેલું છે. તો આપણી પાસે એક ચતુષ્કોણ બની ગયો છે, ચતુષ્કોણ એ બી સી ડી, ઓકે. આપણી પાસે ચતુષ્કોણ બની ગયો છે એબીસીડી. તો આ ચતુષ્કોણ માટે એનો વિકર્ણ તમને ખબર છે, એસી છે, ઓકે. આપણે લખી શકીએ છીએ અહીંયા કે ચતુષ્કોણ એબીસીડી માં, ઓકે, જે એસી છે, રેખાખંડ એસી, એ વિકર્ણ છે, વિકર્ણ છે, ઓકે. અને આ જે એબીસીડી છે એ કેવો ચતુષ્કોણ છે? એને આપણે અહીંયા લખી શકશું કે સમાંતર, આગળ આપણે લખીએ, ઓકે, આગળ અહીંયા આગળ લખી શકીએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એસી છે રેખાખંડ એ વિકર્ણ છે. અને તમને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ખબર છે. જો કોઈ પણ ચતુષ્કોણ સમાંતર બાજુ હોય
તો એનો કોઈ પણ એક વિકર્ણ છે એને બે સરખા એટલે કે એકરૂપ ત્રિકોણોમાં શું કરે છે? વિભાજન. તો અહીંયા આપણે લખી શકીએ કે તેથી શું થશે? એબીસી જે ત્રિકોણ છે, એબીસી ત્રિકોણ બરાબર શું થઈ જશે? બીજો ત્રિકોણ આપણી પાસે કયો છે? એડીસી. ઓકે, ત્રિકોણ એડીસી ત્રિકોણ. ઓકે, આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા છે? સરખા. અથવા તો આપણે એમ લખી શકીએ, અથવા જે આપણો ત્રિકોણ છે એબીસી ત્રિકોણ આપણે લઈએ તો એ ચતુષ્કોણ જે એબીસીડી ચતુષ્કોણ છે એનો કેટલો ભાગ કરતો હશે? બરાબર અડધો. તો આપણે એમ પણ લખી શકીએ છીએ કે ઓકે, તો આપણે એરિયા વાઇઝ બતાવીએ એટલે આપણને સિમ્પલી ખ્યાલ આવશે. ઓકે, આપણે અત્યારે આ ત્રિકોણ માત્ર એકરૂપ છે એવું આપણે અહીંયા બતાવી દીધું છે. અહીંયા ત્રિકોણ એકરૂપ છે એવું આપણે બતાવેલું છે. ઓકે, એકરૂપ ત્રિકોણ બને છે એવું આપણે બતાવેલું છે. તો આપણે એમ પણ લખી શકીએ છીએ કે એરિયા ઓફ એબીસી બરાબર છે એરિયા ઓફ એડીસી. એરિયા એટલે કે ક્ષેત્રફળ. તો બંનેના ક્ષેત્રફળ પણ સમાન થાય, બંને એકરૂપ હોય તો. અને હજી પણ આપણે લખી શકીએ છીએ આગળ. ઓકે, શું લખશું? તો કે ભાઈ એરિયા ઓફ એબીસી બરાબર 1/2 એરિયા ઓફ જે આપણો ચતુષ્કોણ છે એબીસીડી એને આપણે લખી શકીએ છીએ આવી રીતે. ઓકે, ઓકે, ચાલો. આ આપણને ખ્યાલ આવી ગયો કે સમાંતર બાજુ છે તો એમાં આટલો ખ્યાલ આપણને મળતો રહેશે. ઓકે, ચાલો. તો આપણે આને છે ને એક સમીકરણ બોક્સમાં આપણું આ જે સાબિતી છે ને આપણે એક બોક્સ બનાવી દઈએ. ઓકે, હવે ઓકે, હવે આપણે અહીંયા શું કરશું? તો કે સિમ્પલ આટલો આપણને ખ્યાલ આવી ગયો કે એબીસી છે એનો એરિયા છે જે ત્રિકોણનો એ અડધો થશે ચતુષ્કોણ એબીસીડી કરતાં. એવું જ આપણે જે આપણી પાસે બીજો ત્રિકોણ છે ત્રિકોણ પીબીસી એના માટે આપણે કરી શકીએ કે નહીં? તો કે હા, કરી શકીએ. આપણે શું કરશું? જે આપણો બાજુ છે ત્રિકોણની જે બાજુ પીબી એને સમાંતર હોય, ઓકે, એવી કોઈ એક બાજુ આપણે સી આર બનાવીએ છીએ. સી આર, ઓકે, એને સમાંતર હોય તેવી કોઈ સી આર બાજુ આપણે બનાવીએ છીએ. સી આર બાજુ. ઓકે, તો અહીંયા તમે ચતુષ્કોણ જોઈ શકો છો પીબીસી આર ચતુષ્કોણ. એમાં વિકર્ણ કયો થશે? પીસી એ વિકર્ણ થશે. તો આપણને ખ્યાલ આવી ગયો કે જેવી રીતે આપણે આગળની વાત કરેલી હતી એવી જ રીતે આપણે અહીંયા વાત કરી શકીએ છીએ કે અહીંયા જે પીબીસી ત્રિકોણ છે એનો એરિયા છે એ ચતુષ્કોણ પીબીસીઆર થી કેવો થશે? અડધો થઈ જશે. ઓકે, તો એ પણ આપણે લખી શકીએ છીએ અહીંયા કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ પીબીસીઆર માં રેખાખંડ પીસી છે એ શું છે? વિકર્ણ છે. વિકર્ણ છે. ઓકે, રેખાખંડ પીસી એ શું છે? વિકર્ણ. અને એનાથી શું થાય છે? તો કે તેથી જે ત્રિકોણ આપણો પીબીસી છે, પીબીસી ત્રિકોણ એ એકરૂપ થાય છે. ત્રિકોણ પીબીસી જે છે એ કોને એકરૂપ થાય છે? સિમ્પલ ત્રિકોણ
PRC ને, ત્રિકોણ PRC ને એકરૂપ થાય છે, અથવા તો એને આપણે એરિયા વાઇઝ પણ બતાવી શકાય કે એરિયા ઓફ PBC બરોબર છે, એટલે એનું ક્ષેત્રફળ PBC નું એ PRC જે આપણો ત્રિકોણ છે એ બંનેના એરિયા કેવા થાય? સમાન. ઓકે, તો હવે અને બીજું આપણને શું થશે? બંનેના જો એરિયા સમાન હોય તો જે ચતુષ્કોણ PBCR છે એના અડધા કરો તો એ આપણને ત્રિકોણ PBC નો એરિયા મળી જાય. તો આપણે આવી રીતે લખી શકીએ છીએ કે એરિયા ઓફ PBC બરાબર થાય છે, અડધા કરવાના છે એરિયા ઓફ PBCR ચતુષ્કોણ. ઓકે, આ આપણને મળી ગયું છે. આ બે જે બોક્સ છે એની ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જે આપણા બે ચતુષ્કોણ છે એ બંને કેવા છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણ ABCD પણ સમાંતર બાજુ છે, ચતુષ્કોણ PBCR પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આપણે આગલા લેક્ચરમાં જે પ્રમેય શીખ્યા છીએ એ પ્રમેય શું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એક જ પાયા પર અને સમાંતર રેખાઓની વચ્ચેની એ બે આકૃતિ હોય તો બંનેના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાન હોય છે. તો બંનેના જો ક્ષેત્રફળ સમાન હોય તો એને આપણે આ રીતે લખી શકીએ છીએ, બરોબર છે, કે એરિયા ઓફ જે આપણો ચતુષ્કોણ ABCD છે તે અને એરિયા ઓફ બરોબર છે જે આપણો PBCR છે એ બંને કેવા હોય છે? સરખા. એ આ વસ્તુ આપણે આગળના પ્રમેયમાં ભણી ગયા છીએ. ઓકે, આ વસ્તુ આપણે આગળના પ્રમેયમાં ભણી ગયા છીએ. તો એના ઉપરથી સમજો કે બંને બાજુ બરાબરની બંને બાજુ હું આવી રીતે કરી દઉં, બરાબર છે, 1/2 વડે ગુણી દઉં 1/2 વડે, તો એમાં કંઈ ફરક કરેલો નથી. અને તમને ખબર છે ABCD બરાબર શું થાય છે? એરિયા ઓફ AB થાય છે, એરિયા ઓફ ABC થાય છે. અને તમે જોઈ શકો છો PBCR નું અડધું બરાબર શું થાય છે? એરિયા ઓફ PBC થાય છે. તો આપણે જે જોતું હતું એ આપણને મળી ગયું છે કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા જે ત્રિકોણો છે એનો એરિયા કેવો હોય છે? બંનેનો સરખો હોય છે, સમાન ક્ષેત્રફળ ધરાવતા હોય છે, ચતુષ્કોણની જેમ જ. ઓકે, તો એ આપણે અહીંયા મેળવી લીધું છે. કેવી રીતે મેળવું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યા પછી આપણને મળેલું છે. ઓકે, તો આટલી વાત તમને ખ્યાલ આવે છે ઇઝીલી? ઓકે ઓકે વિદ્યાર્થીઓ, તો આપણે જે વાત કરેલી છે એના ઉપરથી આપણો પ્રમેય 9.2 બને છે અને એનું વિધાન ખૂબ જ સરસનું છે, યાદ રહી જશે. કારણ કે આપણે જે ભણેલા છીએ, જે વાત કરી છે એના ઉપરથી જ છે કે એક જ પાયા પર અથવા તો સમાન પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળ એ કેવા હોય છે? સમાન હોય છે. ઓકે, એ તમને પ્રમેય 9.2 નું વિધાન કહેશે. ઓકે, એનું પ્રતિપ વિધાન, એનું પ્રતિપ પ્રમેય અહીંયા પ્રમેય 9.3 છે કે એક જ પાયા એટલે કે સમાન પાયા પર આવેલા અને એક જ પાયાની એક જ બાજુએ, બરોબર છે, એક જ પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણો એ હંમેશા બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે અને જેમાંની એક રેખા છે એના પાયાને સમાવતી રેખા હોય છે. એનું પ્રતીપ છે, ઉલટું વિધાન છે કે જો બે સમાન ક્ષેત્રફળ ધરાવતા અને એક પાયાની કોઈ પણ એક જ બાજુએ આવેલા બે ત્રિકોણો હોય તો હંમેશા સમાંતર રેખાઓની જોડની વચ્ચે હશે અને એક જ પાયા ઉપર હોવાના છે. અને બે રેખાઓની બરોબર, બે રેખાઓ છે, એક જોડ જે રેખા છે એમાંથી એક રેખા છે એના પાયાને સમાવતી હશે. ઓકે, તો એ આ વિધાન કહે છે.
એ 9.2 નું પ્રતીપ છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એનો પાયો અને અનુરૂપ વેધ એના અડધા બરાબર થાય છે, જે ઉપરના વિધાનમાં કીધું છે. તો એક વસ્તુ આના ઉપરથી ઇન્ટરેસ્ટિંગ બને છે વિદ્યાર્થીઓ. શું ઇન્ટરેસ્ટિંગ બને છે? તો આની ઉપરથી તમે સમાંતર બાજુ ચતુષ્કોણ, ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ તમે શોધી શકો છો. કેવી રીતે? તમને ખબર છે કે તમારું જે કોઈ પણ ચતુષ્કોણ હશે, ઓકે, સમજો કે અહીંયા આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ, ઓકે, આ ચતુષ્કોણ ABCD આપણે દોરીએ છીએ. એ ચતુષ્કોણનો વિકર્ણ AC હોય અને એ ત્રિકોણની અંદર આપણે એક BC ને લંબ એક આપણે દોરી દઈએ, AN દોરી દઈએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શું થશે? તમને ખબર છે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 પાયો શું છે? BC અને વેધ શું છે? AN. બરાબર છે? આ ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ ગયું. અને તમને ખબર છે કે ચતુષ્કોણ ABCD નું જે ક્ષેત્રફળ હોય એના અડધા બરાબર કેનું ક્ષેત્રફળ હોય છે? એ આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ હોય છે. તો એના ડબલ કરી દો તમે તો સિમ્પલ આખા ચતુષ્કોણનું બની જાય છે. તો આના બમણા આપણે કરવા પડે છે, ઓકે, એના આપણે બમણા કરી દઈએ તો આપણને એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય છે. એટલે આ બે કેન્સલ આઉટ, તો BC ગુણાકારમાં AN. તો આ BC શું હતો? પાયો હતો સમાંતર બાજુ ચતુષ્કોણનો, અને AN શું છે? અનુરૂપ વેધ છે. ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ ક્ષેત્રફળ શોધવું હોય તો પાયો ગુણાકારમાં વેધ. શા માટે એ તમને અહીંયા મેં થોડુંક કરીને બતાવ્યું છે. તો આ વાત ખાસ યાદ રાખજો. ઓકે, તો કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનું તમે શું કરી શકશો? ક્ષેત્રફળ મેળવી શકશો. ઓકે, તો વિદ્યાર્થીઓ અહીંયા જે આ ચેપ્ટરની વાતો છે, કોન્સેપ્ટ છે, બરાબર છે, અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, અને જો બાકીની વાતો જે મેં નથી કરાવેલી, સ્વાધ્યાય છે એ તમારા આ વર્ષના સિલેબસમાં નથી, કટ થઈ ગયેલું છે. ઓકે, તો હું તમને રિવિઝનમાં કરાવીશ. અને આના સિવાયની વાતો હવે બચતી નથી, બરાબર છે. જો કદાચ બચતી હશે તો આપણે એકાદ લેક્ચર એનો લઈશું. ઓકે, બાકીના નવા લેક્ચરની આપણે નવા ચેપ્ટર સાથે નવા લેક્ચરમાં આપણે મળીશું. ઓકે, ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. આવજો વિદ્યાર્થીઓ. બાય બાય.